બાપુ કથામાં વિદાય આવે તો આખું રોડી પડતી હોય. જેથી ગોકુળમાલી જીવતો જાગતા કૃષ્ણએ વિદાય લીધી છે તેથી ગોકુળની દશા શું થઈ છે તમે કલ્પના તો કરો. મારે વાત એ કરવી બરોબર 11 વર્ષ અને 51 દિવસની રાત હાજનું પડવું ધીરે ધીરે ગાયુંનું ધણ છે એ વ્રજમાં એમ કહેવાય ગોવર્ધનની ફરતી એમ કહેવાય ગાયું ધરાઈને ધીરે 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 ગાવું આવી રહી છે. ભગવાન સૂર્યનારાયણ છે એમ કહેવાય પ્રહલાદને ઓરડે દૂધનો કટોરો પીવા જઈ રહ્યા છે. ગોરજ છે એ જાણે હોનાની કણીઓ ઉડતી હોય એવી સંધ્યામાં દેખાઈ રહી છે. ગાયુંની ખરીઓમાં લીજે રજ ઉડે ને એને ગોરજ કહેવાય. ગોરજ જ્યારે ઉડતી હોય અને આ બાજુ બરોબર ભગવાન નારાયણ છે એ બરોબર એમ કહેવાય કે રનાદેને ઓરડે જાય અને એમ કહેવાય કે સંધ્યા જે ખીલે છે એ સંધ્યાનો જે લાલ રંગ જે ઉડે એની હારે જે ગોરજ ઉડે આપણે એમ લાગે હોનાની કણીઓ આવી જાય. ધીરે ધીરે ગાયો આવી રહી છે. ગોવાળો પોતપોતાની ગાયો લઈને પોતાની ઘરે જઈ રહ્યા છે અને કાકા એ ટાણે એક રથ પ્રવેશ કરે છે અને રથનો પ્રવેશ થાવું અને ગોકુળના કાળજાને ધ્રુજવું. કોક આવે ને એનું વાતાવરણની અસર થઈ જાય. એમાં વ્રજમાં જાય એ રથનો પ્રવેશ થયો. ગામ હૂતું નથી. ગોપીઓ હામી ભટકાઈ જાય છે. બેન તને કાંઈ થાય હમણાં જ હેરડા પડે મારા પેટમાં કંઈક અઘટિત ઘટના ઘટવાની છે. અને કાયમનો ક્રમ હતો કૃષ્ણ ગાયો લઈને આવે એટલે કાંઈક ને કાંઈક માં જશોદાની આચકલાય કરે અને એ આચકલાય કરે માને ખીજવે એટલે માં મારવા દોડે. આવી ગયો તોફાની આવી ગયો એટલે દોટ મૂકે એટલે કૃષ્ણ દોટ દેતા દેતા પાછા ગાયોને બાંધવા મળે ગૌશાળામાં. માં જશોદા છે એ બરોબર ગાયું દોવાની તૈયારી મળે કરવા. એક બાજુ કૃષ્ણ ગાયું દોતા હોય એક બાજુ માં જશોદા ગાયું દોતા હોય. પણ આજ પહેલી વાર એવું બને છે આ લોક ભાગવત છે. કૃષ્ણ એના કક્ષમાં વ્યા જાય છે. મા પાસે નથી જતા. માન થાય છે ગોવિંદ આવું બન્યું ને એટલે માને શું થયું ખબર નક્કી કંઈક તોફાન કર્યા છે એ જાણી અને માં છે એ પોતાની ગાવું તો દોવે છે પણ હજી એમાં ચિત્ત ચોટતું નથી. એને જ અસર થાય છે. પણ અટારીએ ચડીને વ્રજ હામું જોવે આમ તો બાયુના ટોળા ઊભા છે ગોપીઓના ટોળા ઊભા છે. એ ટોળા જોયા ને એટલે થયું નક્કી આ તોફાન કર્યા ને જો એ માટે જ બધી બાયુ ભેગી થઈ. પણ બિચારી મને કોઈ કહીએ કે નહીં એટલે એકલી ઊભી એમ કરીને માં જશોદા જાય એમ કે ભાઈ કૃષ્ણના કક્ષમાં ગયા. ગોવિંદ ઊંધો હૂતો છે. આ માયાનો કૃષ્ણ છે ઊંધો હૂતો છે કૃષ્ણ. માં હું કઈ ખબર ભલે હૂતો આજ નથી આજ વાળું કરવા નથી ઊભો કરવો નકેલા તોફાન કર્યા. માં જશોદા અડધીક રાતનું ટાણું થયું પાછા અટારીએ ચડ્યા. બાપુ વ્રજ હૂતું નથી. બાયુ વાતું કરે છે. બેન હા હવે ખબર પડી આપણે ઊંઘ નથી આવતી આપણે ગમતું નથી. એનું કારણ શું કારણ છે? અકરો આવ્યા હરી કરો આવ્યા હરી કે રથડા છૂટા છે નાદ દરબાર ગોકો વેલેરા પધારજો એના આવો તો નંદજી આણ ગોકો વેલેરા
પધારજો. એ બેનો અક્રૂર આવ્યા છે, એ રથ લઈને આવ્યા છે. સવારે કૃષ્ણ એ વાયુ વ્રજમાં વાતો એવી થાય છે, એ વાયુ વ્રજમાં વાતો એવી થાય છે. એ વાયુ વ્રજમાં વાતો એવી થાય છે. કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે. હે કૃષ્ણ બળભદ્ર મથુરા જાય છે. એ વાયુ વ્રજમાં વાતો એવી થાય છે. વાયુ વ્રજમાં વાતો એવી થાય છે. એ બેન વ્રજમાં આવી જાવ, ખૂણે ખૂણે વાતો થાય. બેન ભગવાન કૃષ્ણને તેડવા આવ્યા છે. માં જશોદા આવે છે એ બાજુ. બીજી બાજુ કે માને ખબર છે કે ના, એ તો ચોરે ઉતારો છે, જ્ઞાન આવ્યા છે. માને નથી ખબર, નંદરાજાને એકને ખબર છે. માને નથી ખબર તો એ કહેતા નહીં. માં જશોદા એમ કે બેન ઊભી રહ્યો. બાયું કયો તો કર્યું, તમે શું ઊભી? કાંઈ નહીં માં, કાંઈ નહીં, કાંઈ નહીં. તો મને આવું કેમ થાય? પાછા ઘરે આવે. આખી રાત વહી ગઈ. માં જશોદા પડખા ફરે છે. પ્રભાત થઈ, પરોડ થયું ને પાંજરિયું. બાપુ રોજ કૃષ્ણની વાહળીથી હવાર પડતી હતી. રોજ વહેલો જાગીને મારો નારાયણ વાહળી વગાડે, ગામનું હવાર પડે. પણ આજ કેવું થયું? પ્રોઢ થયું ને, કારણ કે યમુનાને કાંઠે રાધાને દઈને વહી આવ્યો. એ હાલે આ વાહળી તારી પાસે. આજ પછી તને મુરલીધર જોવા નહીં મળે, તને સુદર્શન ચક્રધારી મળશે, તને દ્વારકાધીશ મળશે, પણ આ મુરલીધર નહીં મળે. આ મુરલી તને દીધી લે રાધા. યમુનાને કાંઠે મળીને આવ્યો હતો. આજ મુરલી વગરનો હૂતો છે ખાટલામાં. વાહળી નથી, વાહળી દેતો આવ્યો હતો. અહીંયા પ્રોઢ થયું સાહેબ, વાહળી ન વાગી કૃષ્ણની. પ્રોઢ થયું ને પાંગરિયું, આજ પાંગળું થાય છે. એ વન વાહલડી વાવીર, વનમાં કોકે વગાડી, કૃષ્ણની નહીં. પ્રોઢ થયું ને એ પાંજરી. જબકીને માં જાગ્યા. હાલ વાહિદું કલમ હાથમાં હાવણો લીધો. ધીરે ધીરે માં જશોદા એમ કહેવાય ગાયુંનું વાહિદું કરે છે. અને દ્વારકાધીશે આપણા ગોપાલે, એ નંદરાયે, એ જશોદાના બાળે વિચાર કર્યો કે એકલી છે, હવે મળી લઉં. અને મારે કેવું કેમ હું ગોકુળ મૂકું છું, અને હું ક્યાં મોઢે કહું, મારે વિદાય લેવી કેમ આની પાસેથી? પણ એકલી છે, હાલ મારી માને મનાવી લઉં. અને ધીરે ધીરે ડગલા માંડ્યા. અને માં જશોદાનો છેડો પકડ, પાલવ પકડ. માં એ માં હું બોલ મૂકી દે. માં કરી માં મૂકી દે મારો છેડો. માં ઊભી તો રે. નથી ઊભું રહેવું મારે. આખી રાત માધવ હોતી નથી. માં મારે કામ છે તારું. હવે ન ઊભી રહે તો તને મારા હમ છે. મારા હમ છે એ પૂરા ન થયા સાહેબ. તે ગળું રૂંધાણું, કૃષ્ણ ગંભીર બન્યા. મારો ગોપાલ ગંભીર નાથ મારી હાવણો પડી ગયો. નામ જા નારાયણ ને હામું માં ફરી આમ.
કૃષ્ણની આંખમાંથી શ્રાવણને ભાદરવો જાય છે. માં જશોદાએ કૃષ્ણનું આવું ચિત્ર પહેલી વાર જોયું. ગોપાલ આવો, ગોવિંદ, હું બધું સહન કરી શકું, તારા મોઢાની ગંભીરતા સહન ન કરી શકું. એમ કરીને ગોઠણિયા ભરી માં થઈ અને ગાલ પકડ્યા. ગોપાલ, મને માફ કર દીકરા. શું થયું બેટા? કૃષ્ણ કાંઈ બોલતા નથી. અને મારે કહેવું શું? હવે શું થયું મારે કેમ કહેવું? પણ જ્યારે સરસ્વતી કૃષ્ણને મદદ કરતા હોય બાપા, માં શું બોલ્યા ખબર? આ તો ગોપાલ, હવે તું નાનો નથી ને એટલે કહું કે હવે તારે આવા તોફાન ન કરાય. હવે તું નાનો નથી એટલે કહું તને. એ નાનો નથી કીધું, કૃષ્ણને મદદ મળે છે. માં, હવે પરિસ્થિતિ એવી થઈ, માં કૃષ્ણના આહુડાલું છે, કૃષ્ણ માના આહુડાલું છે. આનું નામ ભક્તિ. રામ ભરત ભરત કરે, ભરત રામ રામ કરે, સુદામા કૃષ્ણ કૃષ્ણ કરે, કૃષ્ણ સુદામા સુદામા કરે. ક્યાં ગયો મારો ભામણ? ક્યાં ગયો મારો ભાવ? કૃષ્ણ આહુડાલું છે જશોદા. માં, સાચું કે ખરેખર હું મોટો થઈ ગયો? કા બેટા તું મોટો થઈ? હજી એકવાર કે ખરેખર માં હું તને મોટો લાગુ છું? હા ગોપાલ, હવે તું મોટો છો. ત્યારે કૃષ્ણ કહે છે કે તો માં કે હવે હું મોટો થઈ ગયો હોઉં તો મારે મારી માં દેવકીને જેલમાં છોડવા ન જવું જોવે. મારી જન્મ દેનારી જેલમાં બેઠી માં હવે શું બોલે જશોદા? સાબાજ કાનોડા સાબા, તને કરોડ દિવાળીઓ માધવ, તને કરોડ દિવાળી. દુખિયાનો બેલી થા બા. સમય આવી ગયો ગોપાલ. હા માં, કાકા અક્રૂર મને તેડવા આવ્યા છે, એનો સન્નાટો છે ગોકુળમાં. ઉતારે કાકા છે. સવારમાં હું ને દાવ ભૈયા જાય છે. બાબા આવે છે, નંદ બાબા આવે છે. પણ અત્યારે મારા નંદરાય મારા બાબાને ન કહેતા. તા તો બાબો થાંભલીને બધ ભરીને ઉભેલો. ગોપાલ, હું અહીંયા ઊભો છું. જશોદા મૂકી ગયો હવે એને. હવે એ મોટો થઈ ગયો, હવે આપણા હાથમાં નહીં રહી. એમ કરીને નંદરાયે દોટ દીધી. એ નંદ બાબા, જશોદા અને કૃષ્ણ આમ ત્રણેય આમ કહેવાય પ્રભાતના પોરમાં ભેટીને ઊભા છે. કૃષ્ણના માથા ઉપર માં જશોદાના નંદરાયના બેના હાથ આમ રહી ગયા છે. બેને બત ભરીને કૃષ્ણ ઊભા છે. રહ રહ રોવે છે ગોપાલ. હવે જોજો બેની વચ્ચેલી આમ ધીરે ધીરે હાથ હેરવતો કૃષ્ણ કાકા દહક ડગલા કૃષ્ણ પાછળ વ્યા જાય છે. પહેલું વેલું વિરાટ રૂપ પાછું દેખાડ્યું હોય ને તે નંદ રાજા અને માં જશોદાને દેખાડ્યો છે. હવારમાં કે માં થોડીક વાર પૂરતી ભૂલી જાઓ કે તમારી સાથે ગાયુંનો ગોવાળ ઉભો છે. મેં તમારું ઋણ ખાધું છે, તમારે ખોરડે મોટો થયો છું અને માગી લો માં જશોદા, માગી લો નંદરાય. આવું માગતા આવડે ને એને ખોરડે જશોદા, એને ખોરડે કૃષ્ણ. અમે માગીએ ને પેલું તો ઈ માગીએ હતો અવડો નવડો થઈ જાય, જેવડો હતો ને એવડો થઈ જાય. આવો ને એક ભાઈ મને પૂછેલું, મને કે નારાયણી સેના કૃષ્ણની સેનાની સામે કેમ રહી? તો ત્યારે મને એવો અર્થ આવ્યો કે ત્યારે યાદ હોય કીધું છે કે અમે તારી મોરલીના અમે ભૂખ્યા છે. હવે તારે જોવું છે આમાં હજી સૂર પડ્યા, મુખ સુદર્શન તારું અને શિરીન જોઈ લે આમાં તારી સિવાય બીજું કાંઈ પીડ્યું હોય તો. આ તો તારી લીલા છે એટલે તું કેમ અમે રમતા જાય. માં જશોદાને કહે છે માગ જશોદા. માં કહે છે તમે વાહિંદા કરતા કરતા તને ભજ્યો ને એટલે તું હુંડલામાં આવ્યો. અમારું ભજનનું સાધન જ હુંડલો હતો એટલે તું હુંડલે આવ્યો છે. એટલે અવડો થઈ જાય. અને ગોપાલ માગવાની વાત કરતો હોય
પણ મેં તને ધવરાવ્યો છે, મેં તને ઘોડિયામાં રાખ્યો છે, એટલે હું માં તો છું ને. એક માં તરીકે તને ખૂબ આશીર્વાદ આપું. જટ જાઓ, કંસનો સહાર કરો, માં દેવકીને વસુદેવને છોડાવો. અને હવે જો માગવાની વાત કરતો તો માગીએ એટલું તું આપીશ તો સાંભળ કૃષ્ણ, તું મથુરાનો રાજા થાવ. અને મથુરાના રાજા થાવ પછી તમારે દાસ દાસીની તો જરૂર પડશે ને ગોપાલ. તો સાંભળી લે કૃષ્ણ, દાસ દાસીની જરૂર પડે તો મને નંદ બાબાને બેયને બોલાવી લેજે. અમે તારા દાસ થઈને રહેશું, કોઈને નહીં કહી કે અમે એના પાલક માવતર છીએ, અમે તારા દાસ થઈને રહેશું, પણ તારી વગરના અમે જીવી નહીં શકાય. ઈ મથુરાના રાજા જ્યાં છો, ગોવાળોને ભૂલી ગયા છો, માને પીને મોને ગયા છો રે. એવો ધાજી તો મનાવી લેજો રે મારા વાલાને, વડીને કહેજો રે મારા વાલાને, વડીને કહેજો રે મારા વાલાને, વડીને. એવા જે વાલાને વઢીન કરવા જ પ્રેમ કરીને એની હારે વાતું કરવાનું આવું ભાગવતનું રૂડું આયોજન. તમારી મેં એક્ઝેક્ટ 3 કલાક ને 2 મિનિટ લીધી છે. કેમ 3 કલાક વહી ગઈ કાંઈ ખબર ન રહી, કારણ કે મેં 10 ને 18 મિનિટે એટલે કાંઈ તમારો ટાઈમ લખવા માટે નહીં, પણ એક અમને ટેવું હોય ચાલુ કરતા કેટલું લેવા. પણ એ ઘડિયાળમાં જોયું ત્યારે મને ખબર પડી કે 3 કલાક થઈ ગઈ તમારે, અને એ વાતું કરતા કરતા. નક્કી હરિદ્વારને આંગણે આવો રૂડો જે અવસર રામ પરિવારે કર્યો છે, હું એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અમે આનંદ થયો છે, અને મેં પણ મારી વાણી રૂપી આહુતિ આપવાનો મને પણ આ ભગવત યજ્ઞમાં મોકો મળ્યો, એનો મારી જાતને હું પણ ધન્ય હોઉં છું. અને એમાંય ભગાભાઈ જરાય રૂડું નથી લગાડતો, પણ આ મોભીઓ તમે બેઠા છો, મારો આખો આહિર સમાજ, આનાથી બીજા મોટા મારે ક્યાં લેવા જવા છે? નજુભાઈ અમારો આખો સમાજ બધા બેઠા, બસ એમની સામે મારે પણ 3 કલાક બોલવાનો મને મોકો મળ્યો. કાંઈ હું થાકું નહીં. હજી તમે કહો 5 કલાક આમણામ હળંગ હાલે, 7 કલાકના તો રેકોર્ડ, એટલે રેકોર્ડ તો શું હોય, પણ આ દાખલા છે કે હમણાં હાલતો હોય. એટલે અમેરિકા જઈએ તો એ લોકોને માઇન્ડ મોકો મળતો હોય ને, એમાં તો સાલુમાં હોલના પૈસા ભરી આવે. હોલવાળાને કહે કે ચલો હાલશે, તો બીજો કોઈ પ્રોગ્રામ નથી ને, તક ના તક તો હાલ્યો પાછા આપી ને, આ હોલમાં તો હાલે. તો એ આનંદ કરતા હોય છે. એમ અહીંયા પણ સવારમાં કથા છે, કેન્દ્ર કથા છે. એટલે જો સવારમાં કથા ન હોય, પૂર્ણાવતીને વળતેદી રાખ્યું હોય તો સવાર ક્યાંય લઈ આમ, અને આમણામ હાડા પાસે સીધા હરકી પોડીમાં પાછા ગંગામાં ધૂપકા નાખી. હા, એટલે આનંદ જ કરીએ. પણ સવારમાં કથા છે, અને એ કથા કેન્દ્ર છે આપણું. અને આવું રૂડું કાર્ય હું ખૂબ ખૂબ ફરીવાર ધન્યવાદ આપું છું તમારા આખા રામ પરિવારને. અને સગા સનહીઓ બધા આવ્યા છો, અને જમાઈઓને ખાસ કાલ ફુવાઓને બધાને, આખા મંડળને, તમારા ત્રિપાખી મંડળ, જમાઈ, ફુવા અને બનેવીઓ, કાલે તમારે જાન લઈને આવવાનું છે. તમે જેમ તૈયાર થઈને આવ્યા હતા એમ તમારે કૃષ્ણ પરમાત્માને કાલે તૈયાર કરવાનો છે. કારણ કે એ માધવપુરનો માંડવો, જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી, હવારમાં તોરણ આવશે ભગવાન. એટલે આવતીકાલે રૂક્ષ્મણીના વિવાહ છે, એમાં બધા ભાવથી એમાં આનંદ કરશું. તો મારા શબ્દોને વિરામ આપું છું. આપ બધાના ચરણોમાં કોટી કોટી વંદન, ભગવાન દ્વારકાધીશના ચરણોમાં કોટી કોટી વંદન સાથે અસ્તુ. જય શ્રી રામ. બોલીએ દ્વારકાધીશ.
ગંગા મૈયાની ઓડાવ માતની ચામુંડા માતની अपने अपने मात पिता की गणपति मात की કેમ ગણપતિના માતા ભવાની ભગવતી એટલે આપણા બધાના કુળદેવી બોલ કુળદેવી માત નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર હર ગંગે હર હર નર્મદે હર હર જટાશંકરે હર 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 મહાદેવ ભારત માતા કી આભાર ધન્યવાદ પ્રોગ્રામ એટલે ખાલી છેલ્લી એક મિનિટ છેલ્લી એક સમાચાર દેતા હું ભૂલી ગયો અમારે બેઠા બેઠા વાત થઈ ચાલુ કથા કે ખૂબ ભણેલા માણસો હોય એસપી સાહેબ કોઈ તો અમુક આધ્યાત્મિકતાને સ્વીકારે નહીં પણ સુનીતા વિલિયમજી છે એવડું તો એ તો કેવડી વાત કહેવાય કે સતત આકાશમાં એ દીકરી અને હમણાં એનું યાન લઈને ગયા તો એ તો અમેરિકાનું નાસા કંપનીમાંથી ગયા તો હારે તો અમેરિકનના નાના વૈજ્ઞાનિક હતા ને ભારતના તો આ એક જ બેન સુનીતાજી એટલે એનું યાન ભૂલું પડ્યું ને આપ જાણો છો કે એને જવાનું હતું 15 દી પૂરતું અને કેટલા મહિના આવ્યા 9 મહિના આકાશમાં રહી દીકરી અને પછી 9 મહિના આશા છૂટી ગઈ હતી કોન્ટેક્ટ વયા ગયા હતા બધા અને 9 મહિના જે એને આવ્યા એના ગામમાં મારો પ્રોગ્રામ હતો ઝુલાસણ ત્યાં મને પ્રોગ્રામ ન કરી શક્યો આપ જાણો છો બધા મને છે હૃદયની તકલીફ થઈ અને એ પછી બેન આવ્યા મને યાદ છે ટૂંકમાં એના ગામના પ્રોગ્રામ પછી એ આવ્યા પછી એને થોડાક દિવસ એને હોસ્પિટલમાં રાખ્યા કારણ કે બધું હાથ પગ ને બધું ઓલું થઈ ગયું હતું પણ એ જેવા સ્વચ્છ થયા પછી એને પૂછવામાં આવ્યું કે તમે એટલા દિવસ ત્યાં કર્યું શું 9 મહિના તમે કઈ રીતે ભૂલા પડ્યા તાકે એ અમને ખબર નથી રહી અમારા યાનને ઉલ્કાઓ લઈ ગયા આકાશની ઉલ્કાઓ એવું કીધું ઉલ્કાઓ લઈ ગયા અને અમને બધે ફેરવ્યા એને અમારું કનેક્શન તૂટી ગયા બધે અને છેલ્લે અમારા યાનને ઉલ્કાઓ તોડતા હતા આ ભારતની દીકરી એટલા ઊંચાઈએ પહોંચેલી કહે છે અને પછી એમ હતું કે હવે તો આપણે શેના જીવીએ અને એ કે હું એક જ એવી હતી કે હું એક ભવાનીને ભગવતીને યાદ કરું અને મેં ભવાનીની પ્રાર્થના કરી દીકરીઓને કહું રામાયણમાં ભવાનીની સ્તુતિ છે એ સ્તુતિ જે દીકરી કરતી હોય એ જિંદગીમાં દુઃખી ન થાય એ સ્તુતિ કરી દીકરી સુનીતા વિલિયને અને કહેવા ગયો ભવાની હાજર થઈ આવું એણે કીધું અને દેવદૂતોએ સાહેબ હકીકત આ કોઈ મને રૂપાલા સાહેબે હમણાં અમે અમારું શૂટિંગ હતું ને કીધું અને એ દીકરીએ નાસાને કીધું કે હવે મારા યાનનો રૂટ તમે જુઓ આમાં અમે ત્યાં જોયું અને ઉલ્કાઓને દેવદૂતોએ ઉલ્કાઓ તોડી એને પરાજિત કર્યા અને જ્યાં સુધી અમે પેસમાં ન આવ્યા ત્યાં સુધી મેં નહીં આ જે મારી સાથે હતા એણે આ ચિત્ર જોયું કેવલ એકલી હું નથી કહેતી આ મારી હારે આખી ટીમ છે એ લોકોએ જોયું અને એ લોકોએ હા પાડી કે હા અમે નજરે જોયું અને જ્યાં સુધી પેસમાં ન આવ્યા ત્યાં સુધી અમને આ ચિત્ર અમારી નજર સામે દેખાતું રહ્યું પેચમાં આવી ગયા અમને રૂટ છેલ્લે એણે દેખાડ્યો દેવદૂતોએ અમને પૃથ્વીનો રૂટ દેખાડ્યો સાહેબ આ એટલી ઊંચાઈએ બોલેલી વ્યક્તિ તો આધ્યાત્મ જગતને ક્યાં લઈ જાય એ નક્કી નથી તો આપણે બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે મારા બાપ કાયમ અમારી ભેરે રહેજો એવી દ્વારકાધીશને પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરામ આપું છું અસ્તુ જય શ્રી રામ જય દ્વારકાધીશ